बैलमावी होतना बैलमावी होतना बैलमावी होतना बैलमावी होतना प्रेम दी बोलो नानको भाई ना नाम मंजी भाई ना नाम मंजी भाई ना नाम मंजी भाई ना नाम हाँ જો કે કોઈ ભૂવા બાકી રહી ગયા હોય અને આપણે પ્રેમ ભાવથી માના આશીર્વાદ લેવા છે, દર્શન કરવા છે. પણ આજે એક ફરમાઈશ છે અમારે વિહાભાઈની અને એના પરિવારની બધાની કે ઘડીક માતાજી વિશે આપણે એક બે વાતો કરી. કારણ કે હા ધીરુભાઈ જયસિંહભાઈ ગામ માણેકવાડા 401 રૂપિયા આપી અને વિશાલભાઈ ની પાછળ જે અમે પૈસા અમે આપી દો બધા ભાવથી જે બોલજો અને જે તો બધાની બોલવાની જ છે મારા વાલા. પણ પ્રોગ્રામની વિરામ આપતી વખતે લખાણ શરૂ છે, બધા લખાવી લેજો. હા અમારે જૂના અને જાણીતા અમારે બીજલભાઈ કારોડિયા ગામ ખંડેરા, હા જિલ્લા પરિવાર ગામ ખંડેરા અમારે બીજલભાઈ જિલ્લા પરિવાર. આ વર્ષોનો અમારો સંબંધ છે સાહેબ. બીજલભાઈ રે અત્યારે LIC માં જોબ કરો છો ને? જય હો પ્રેમ ભાવથી અમારે બીજલભાઈ ગામ ખંડેરા જિલ્લા પરિવાર આપી અને પ્રેમ ભાવથી જ્યાં બોલાવે છે 1100 ની બોલ મારી પાવાની દેવી જહાભાઈ જરામભાઈ બચુભાઈ ગામ હાથળી ગામ કેટલા 501 રૂપિયા આપી જે બોલાવે. અને હવે લખાણ કરાવી લેજો ભાઈઓ આ બાજુ જે ન બોલાવતા. બલમાં આવી હોય ના આવી હોય ના બલમાં આવી હોય ના કારણ કે આ મારે પરમાર પરિવાર ને મારે તો ગામડે જ ભાવ હોય ભાઈ, ક્યાંય કભાવ નહીં, ભાવ જ જે મને આવડે છે એ રજૂ કરું છું. અને કોઈ કલાકારી દેખાડવી એવું નથી સાહેબ. અને દેખાડાય નહીં. જ્યાંથી કલાકારી તમે દેખાડો ને ત્યાંથી હેઠું ઉતરી જવું પડે. નાના ની હારે નાના, મોટા ની હારે મોટા, હે એવા જીવન જીવાય. કારણ કે લીંબુનું પાણી બધાયમાં ભળે સાહેબ. આ પદ છે, પદ આપણે એને કોઈને દેખાડાય નહીં. જે છે મારા બાપ. પણ કાલાવાલા કરી માં ભગવતીના હરિગુણ ગાઈ આવડે બંદગી કરી આપણા હવની હાટું.
કારણ કે આ ગામે ભાઈ બધા નીચે બીજા કારણ કે આ ગામમાં છે ને સાહેબ સોભાવડલા ગામના આંગણે આજકાલથી આ પ્રોગ્રામ કરતા આવી એવું નથી, પણ વર્ષો પહેલાનો નાતો છે મારા વિહાભાઈ ને અને એના પરિવાર સાથે. આ જગ્યામાં એક કાંઈ નતું કેદી આવ્યો તો સાહેબ. મને જેવું તો યાદ છે કે આ ધૂળના ઢગલે એક ઝાડવાના સાયા હેઠે ગોદડું પાથરીને બેઠા હતા. આ વર્ષો બી આવી ગયા સાહેબ એ વાતમાં. અને હકીકતની વાત છે સાહેબ. મારે વિહાભાઈ ની પહેલી મુલાકાત જોવો તો ખુટવડા, મોટા ખુટવડા, પહેલી ગયેલી શુભ શરૂઆત ની અંદર મુલાકાત. અને કેદી આપણે આટલી બધી વહી નથી સાહેબ. કેદી આ માણસ ત્યાં આવ્યો અને માતાજી ત્યાં શરૂ હતા અને માતાજી જમવાનો પાઠ શરૂ હતો સાહેબ. ત્યારે વિહાભાઈ એના ભુવાને વાત કરે કે ભાઈ આ દેવી વિશેનું કાંક મને બે થોડોક વાત જણાવો અને થોડોક મને કાગળિયામાં તમે લખી આપો. આ વિહાભાઈ માંગણી કરી હતી. આ વર્ષો આવી ગયા એ વાત ને સાહેબ. જયારે આ માણસ ત્યાં આવ્યો અમારે વિહોભાઈ, મારા ભીમા બાપાનો પરિવાર જયારે ત્યાં ભીમાભાઈ વિહાભાઈ આવ્યા ત્યારે ભુવાઈએ વાત કરી કે ભાઈ મારે તને ઇતિહાસ દેવો છે, ગઢિયાના નામ આપો. પણ અમારા જોશી દાદા મઢમાં બેઠા છે એને બોલાવો. કે જોશી બાપાને બોલાવો. અને મઢમાં હું દાણા જોતો હતો સાહેબ. પાટેલી મને ઉભો કર્યો અને હું ત્યાં વિહાભાઈ ની મુલાકાત મારે પહેલી વેલી ત્યાં થઈ. પહેલી વેલી મુલાકાત મારે ત્યાં થઈ. પછી મેં કાગળમાં લખી આપ્યું. વિહાભાઈ ને યાદ હોય કે ન હોય સાહેબ. એને વડવાની વાત કરી, એને લખાણ થોડુંક આપ્યું. ઈ પછી પાછો હું અહીંયા આવ્યો. એના તો વર્ષો થયા સાહેબ. પણ મારે વાત જે કઈ કરવી છે ભાઈ, મને ફરમાઈશ આપી વાત આપણે શરૂ કરવી છે. તમે બધા શાંતિ જાળવો છો એ પણ તમારો આભાર. પણ હામી હાજુના મારી ફરમાઈશ તમે ન લીધી. હા, મારી ફરમાઈશ તમારે લેવી જોઈએ. તમારી હું લઉં તો મારી ફરમાઈશ લેવી પડે ને. પણ બંને હાથ ઉસા કરો અને માં ભગવતીની એક જય બોલો સાહેબ. મારી ફરમાઈશ બધા આવ્યો, નાના મોટા બધા. બોલ માવી હોજના, બોલ માવી હોજના, બોલ માવી હોજના, બોલ માવી. હજી બરાબર નહીં, ઉસાત ખાલી નથી કરવાના, જીભડિયાથી જે બોલવાની છે. બોલ માવી હોજના, બોલ માવી હોજના, બોલ માવી હોજના. અરસાદી માનના, અરસાદી માનના, પાંચ પુરવતના, પાંચ પુરવતના. નાના હમીર મોટા હમીર, નાના હમીર મોટા હમીર. મારે ભીમા દાદાના
પણ આપણે ખાલી ખાલી નથી આવ્યા, આપણે કાંક ભેગું લેતા આવ્યા છે. કોને કે આપણું ધર્મ. એટલે હું તમે બધા 33 માં ગણાઈ હો, નાતીલા ગણાઈ. હાવ ખાલી ખાલી નથી આવ્યા, આપણી દેવી લઈને આવ્યા છે. એટલે બધા આપણી કુલ દેવીની છે. બોલાવો હારા મારી. બોલ મારી 33 હુનો, બોલ મારી 33 હુનો, બોલ મારી 33 હુનો, બોલ મારે રખાતા દાના, રખાતા દાના, મારી ભવાની દેવી, દેવી. મારો નો ધારાનો એ મારો નો ધારાનો તું યાદાર મારો ભાજાનો માધેર મારો ગરીબ નો બેલી મારે રાગ માળાસની દેવી મારો રાગનો ભાગીદાર મારી અંધા પાની અંધલા ગડી મારો લથડેલો નો ટેકો જમદી લગણતા જગમાં સવયા ગયા મારી દેવી વર્ષો વી ગયા વર્ષો કેતા હૈકા બદલી ગયા યા ભાઈ અત્યારે આ પબ્લિક કોઈ ખોટું ન લગાડતા સાહેબ હું તમારી ભેગો કોઈ ખોટું ન લગાડતા આ પબ્લિક ને અત્યારે વાતોની જરૂર નથી સાહેબ કોઈને ખાવાની પડી છે કોઈને પીવાની પડી છે કોઈને હગાની પડી છે કોઈને માયાની પડી કોઈને હારા મકાનની પડી છે બાપા બાપા મારી દેવી અસલ જુગમાં નથી માયાની નથી લાકડીની નથી સાડા હગાની એને મકાનની નથી પડી એને ખાવા પીવાની નથી પડી બરસી વાજમતી ઉગી વાજમ બરસી વાજમતી સડી દેવી દેવી દેવીના જાપ બાપ અને દેવીની પડી હતી એના ધર્મની પડી હતી પણ મઢમાં ઢાંકણી ન હોય ને તે કુંભારના ઘરનું નળિયું ખોખલા મઢ ઉપરથી હેઠું ઉતારી આયશા પ્રી
જમણા હાથની આંગળીઓના ટેરવે ટેરવે કુંભારના ઘરનું નળિયું લઈ દેવીના મઢની અંદર મોટા ભાઈ એને માયા નથી માંગી, એના મકાન બંગલાની ન માંગી, એને માંગ્યું શું ખબર? જય હો બાપા જય, મારા નાના નાના બસડાય, મારા નાના નાના પહુડા ભૂખ્યા ભૂખ્યા રાખી સની વિશ્વાસુ ને વેડી સની, મને વિશ્વાસુ ને શેતરતી જનઈ નો જોઈ માયા નો જોઈ, મારી હાવલાની ઝૂંપડી બરાબર છે મારી આશા પર ધૂપ 3200 મસાલો અવાચર ભૂકર ફૂકો રોટલો ખાવા દે ને તો આપણા વડવા દેવીનું નામ પેલા રાખતા હતા. ભોયા પથારી કરે ને તો દેવીનો જાપ કરતા. કદાચ મધરાય થઈ કદાચ ધબકી જાગી જાય ને હાય વિહો હાય હજાર એને ધર્મની પડી જન દેવીની પડી હોય, જના નામ અમર બની જાય મરી ના થા, એ જને દેવીની પડી જના ધર્મની પડી એનું નામ અમર થઈ જાય. પણ એક દિનો સમય ગેલી ગુજરાતનો હોરર પંચાલના રાજની અંદર એક વિરમ ગામ છે. વિરમ ગામની અંદર 5 ભાઈઓ રહે છે. પાંચ ભાઈઓનો વિસ્તાર વિરમ ગામની અંદર વહે છે. મોટા ભાઈનું નામ, એકનું નામ સંગજી, બીજાનું નામ વીરજી, એકનું નામ હીરજી, એકનું નામ જહમત ને બીજાનું નામ તગ્ય. આ 5 ભાઈઓ ત્યાં વહી ગઈ મારી દેવી, મારી ભગરિયાની રણસળની દેવી. કેટલા વર્ષો વહી ગયા સાહેબ? હજારો વર્ષ વીતી ગયા. એ વાતમાં હજારો વર્ષ વહી ગયા વિરમ ગામમાં. એટલે આપણા વડવા ધોળકા જાય, દેવીના શરીર સંદર્ભા સાબકા લાવે, પ્યાલા લાવે, ધૂપાણા લાવે ધોળકાથી. પણ હાસુ હટાણું હતું ખડધન. હા ભાઈ, હાસુ ખડધન નું હટાણું હતું વિરમ ગામ. આ 2 શહેરના હટાણા, ધોળકા અને વિરમ ગામ. એક દિનો સમયો બની જાય. ભાઈ બાપના દીકરા, પણ આપણી પાસે દેવી તો છે,
પણ આપણી દેવીને એક નાળિયેર નથી બાવતા, એક દેવીને નાળિયેર નથી ખવડાવતા, 1000 રૂપિયાનો ગૂગલ નથી બાળી શકતા, એક અગરબત્તીનું પડીકું નથી દેતા. તો ભાઈ આપણે જે ખાવા બેસી ને એ અનાજ નથી ખાતા, ધૂળ ખાઈ છે. ધર્મનો વરતો ધર્મની વરતા બોલી આવી. ચાર છેડાનો પાટ નાખીને પૂછ્યું કે લેને મારી હું કે છે કે હા મારી વસ્તી ધૂળની ઢગલિયા જો ગયો ને ખાટો ઓડકાર આવવા દઉં 360 દી ની અંદર જો રવાડું ખાંડું થવા દઉં તો મને વિહળીને થોઈટ લાગે. હા ભાઈ એ જગતમાં એક હાસો તો 12 હાસા ને એક ખોટો તો 12 ખોટા પડી જાય. 12 મુખી દેવી 13 મુખી મરી નાય તૈયાર મરી 13 મુખી મરી નાય. દેવી કરતા એક મોઢું નાચ ને વધારે આપ્યું છે. અત્યારે મેં થોડા દી પહેલા વાત કરી ને ખોટું ન લગાડતા કોઈ ભાઈ. મેં કીધું 12 મુખી દેવી 13 મુખી મારી નાય. આ મને કે હોય જ ને કેમ કે એક મોઢું નાચ ને ખાવાનું છે વધારાનું છે. મરી નાચના મોઢા ભરાયની મરી નાચના મોઢા ભરાયની. થોડે ઘણે થોડું થાય પણ બાપ આપણે ભૂખ્યા રહેજો ને કોકને ખવડાવી દેજો મારા વાલા. 12 મુખી દેવી ને 13 મુખી મરી નાય. એક મુખ વધારે હું આપ્યું આ ભાઈ કે ગરીબ નો ન્યાય કરવા હાટું, અન્યાય કરવા હાટું નહીં, કોક નો ન્યાય કરી દો. જમીન પર પડ્યો હોય ને ઊભો કરાય, કોઈની દેવી આડું પડાય ની, કોઈના ગઢિયા આડું પડાય ની. હા ભણો મરી નાય તો હા ભણો, કોઈની દેવી ના દવિયા પણ થવાય ની. ઓલા વાંદરે ભાંગી વનરા ઓલા સાડીએ ભાંગ્યા જલા ગામ. સાડીઓ એક થાય ને ગામને ભાંગી ભૂકો કરી નાખે. અને સમાજમાં નારદ ન થવાય, કોઈની સળતી દેવડી ઉપર પાણો ન મરાય, અને કોઈની દેવી ખાવા ઉતરી હોય ને એના ભાણામાં રસ ન નખાય હોય. એટલે આપણા ગઢિયા કે 12 મુખી દેવી 13 મુખી નાય. સોખા ભાણે ખવરાવાય ભાઈ. એક કણે ખવરાવો ને પણ ભાવથી ખવરાવો. સોખા ભાણે 12 મુખી દેવી 13 મુખી નાયતનું નામ હું કહેવાય. એક નાયત ગણ ભેટું અને એક ગણ સુપાત્ર. એક ગણ ભેદું અને ગણ સુપાત્ર બે નાયત. પછી મારી ભેટી નાય તો ભાવ કરે, ઓલી ગણિયલ નાય તો ગણવાટ કરે. વિહાભાઈ આમ નહીં આમ, વિહાભાઈ આમ નો કરાય, આનો આમ કરાય, એનો ગણવટ કરે ને એ નાય. અને ભૂલી ગયો હોય ને તને માર્ગે સડાવાય, અને ગીહરોના માર્ગે નો સડાવાય. રસ્તો દેખાડે રસ્તે સડાવે એનું નામ નાય.
એક વર્ષ વીતી ગયું 100 મહિના કાઢી ગયા ખાલી નાળિયેર ફોડ્યું એમાં હો એક નાળિયેર ફોડવું કઈ ખેલ નથી આપણે આડેધડ પાણે નાળિયેર ફોડી નાખીએ એમ નહીં 360 દીવના કાટો વાગે જ નહીં જનું રવાડું ફરકે નહીં સકલું પણ ફરકે જ નહીં મરી નાખ્યો કહળ કાઢવું છે રમેશ છે ભાઈ 100 મહિના વી આવી ગયા હો નાળિયેર ફોડ્યું 100 મહિના તો ભાઈ કદી વિહાભાઈ રૂપિયા નતા કદી શારાના નયું કાઢ્યું હો દેવી પૂજવા હતી કદી રૂપિયા ક્યાં હતા એ ભાઈ કદી રૂપિયા ક્યાં હતા ત્યાં કાંઈ હતું નહીં પણ નયું કાઢ્યું હોત દેવી પૂજવા દેવીને મનાવવા હાટું બે હાથ એક માથું જોડી કે લે મારી હું કે છે જાવ મારી વસ્તુ ઊભી હળી બોલું છું મારી રાણી મંગળના રાજની દેવી મારી દોહરિયા વડલાની દેવી મારી કેકાહરના પાડની દેવી મારી આબુના પાડની દેવી મારી વસ્તી તો મને એક કણકો ખવરાવો ને આ વિરમ ગામની અંદર જો નેજો સડાવો નમવા દઉં ને તો મને વિહળીને ફાઈટ લાગી જાય એ હાલતા 52 જાતર ખાઈ ગયા કેટલી 52 જાતર પહોંચી ગયા 52 જાતર પૂજી ગયા મરનાથ પછી તો ઊંધા ના કોઈને તો હમા પડે મરી દેવી ઉઘાડે પગે હાલે પણ જેને કાંટો વાગે જ નહીં હા એક કેતા એકવી ઊભા થાય હો ભાઈ માથા હોળિયા નાખ્યાનો માગ નહીં વિલો હર વસ્તી પાડાનું ખાડું જેમ જેમ હગું વધે જેમ કરિયાત વધે પછી થોડે ઘણે થોડું થાય ભાઈ દેવી પૂજવી કે હા સમય વીતી ગયો આઠમ નોમની રાત આવ્યા વાણિયા અટાણું કર્યું પણ વાણિયાના મનની અંદર એક ભાવ જાગ્યો ભાઈ ભુવા હાડા ત્રણથી રહ્યા છે હાડા ત્રણથી રહ્યા કાલ આઠમ ને પમદી નોમ દહરાનો રવન નીકળે છે તો ભાઈ શું કરજો કે રાતડિયા રણની અંદર રાણી ભેંસનો પાડો છે હા ભણો મારી વસતી હા ભણો મારી નાચ 18 ખાડીનો ભગરિયો રાણે કે ભેંસનો કુંઢો અરે વાણિયા તું તો મરવી નાખવાનો છો કેમ કે રાણે ભેના જનાવરની નામ લેવાય ભાઈ બાર ગામની સીમ ઉપર તો માણસની વાઈસ આવે તો માણસને ભરખી જાય છે બાપા જેમાં ભૂવા પઢિયાર વાણિયો મેં કીધું ને એક હાસો તો 12 હાસા આપણે હાસા થાય ને દેવી હાસી બની જાય પણ આપણામાં ખોટ પણ આવી જાય તો દેવી ખોટી પડી જાય દેવી ખોટી ન પડે પણ આપણી ઉપર તો ભરોસો વયો જાય વિશ્વાસ વયો જાય મારો વાણિયો હાસો કે હા કઈ રીતે કે મારી વિહળી મને જો રજા આપે ને તો માંગણી કરાય નકર ન કરાય હે ભુવા હાસો બની જાય ને ભાઈ
દેવી સન્મુખ બોલી ગઈ લાવો લાવો મારો રાણેકનું લાવો એક દે કે મારી એમને જીવવા નો દે પણ હું ભેગી છું વસને વાતો કરે ભુવા દાદા બરસી વાત દી સડે ને રાતડિયા રણ ની અંદર હાલ્યા જજો શેતર વાડામાં લીધો રવાડું ખાંડું થવા તો મને વિહળીને ખોટ લાગ્યો અને ખાવ ને તો રાણેક નું જનાવર જ ખાવ 18 ખાંડી નો કુંડો જ ખાવ દેવીએ યવલમાં લઈ લીધું મરી નાય તો યવલમાં લીધું નવખંડમાં નજર પડે ભાઈ આપણું બધું ખોટું ને એનું હાસું થાય ઉકાળે પગે અને જેના વાળ વાહિદા કરતા જાય છે આવા તો વાળ વધારેલા હાથમાં ધૂપાણું છે આશા પર ધૂપની ગુગળી હેરે હેરે હાલ્યા જાય એ ઉગમણી દેશની અંદર રાતડિયા રણની અંદર ગયા ને તો પાપા ધૂપની ડમરી ઉડતી આવે છે વાણિયા હટાણું કરવા જાય છે આ ધૂળની ડમરી સડે છે રાણેકની રાણેક વનની અંદર સેફ ક્યારે ભુવાઈ કીધું ભાઈ બીજી કાંઈ વસ્તુ નથી બાકી દેવીનું ભાણું આલ્યું આવે છે ઓહો આ થોડા જીવવા દે હાલને બાપની બંદગીની દેવી ભાઈ દેવી જમવા ઉતરે ને કે દી આપણો ધર્મ નહીં ગાવાનો આપણો વ્યવહાર નહીં ગાવાનો 18 ખાંડીનો જ્યારે ભગરિયો રાણેકનો આવે ને ભૂવો માથા ભીડીને ઊભો રહી જાય ને કે દી ભૂવો બંદગીઓ કરતો હશે હું ગરીબ બસડા ગરીબ મરી પડી ગરીબ આવજે મારા કોઈ બાપ દાદાના ધર્મની દેવી જેથી ભાતો બીડી ભૂવો બંદગીયું કરે નાના બસડા રુદન કરે વેળી તને કાઈ ન દેતા હો પણ કોઈ મારા બાપ દાદાની બંદગી હોય છે કોઈ એની હાસી નીતિ કોઈ કમાણી હોય છે ને તો આજ ખાઈને માડી મને વસ્તીને ખમા કે આહુડા પડે ભાવું ના કે પોકાર કરે જલી રાડ પડે બૂંબ પડે તા તો આવીને ઊભું રહી ગયું ભાઈ ઓહો એની હામું થોડું મીઠ મંડાય આ તો રાણેક નું તો બાપા અમરિયો રાક્ષસ હતો 4 પગ ધોયેલા માથાની અંદર ટીલું આંખોની અંદર કેરીઓ છે 18 ખાંડીનો ભગરીયો બુઓ રોવે મારી દેવી આવી ગઈ કોણ ઓળખે હાથમાં ધુમાડું આશા પ્રે ધૂપ બત્રીઓ મસાલો ધીરે 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 ડગલે માંડ્યા હો ભાઈ હા પણ ધૂપાણે આવીને ઊભું રહી ગયું ધૂપાણે આવી ધૂપ લઈ સીધું કડું વાળી ગયો ભાઈ એના પછી દોરવું થોડું પડે વિહા ભાઈ ન્યાથી હાલે તરું બની ગયા વિરમગા મછી માડે આવી ઉભા રહી ગયા જાઓ ભાઈ અને નવાડી ધોવડાવી ગળાની અંદર નવલખો હાર નાખીને બાંધી ગયો જાઓ નોયમની રાત થવાની સંધ્યા ટાણું ખીલ્યું મારી 12મુખી દેવી આસન વાળી બેઠી મારે 13મુખી મારી નાક ન્યાય કરે છે આ ભાઈ કેવો ન્યાય કરે ખબર
હવે તો એવું તો ભાગ્ય તક જોવા મળે છે, પણ પેલા એવું હતું કે ભાઈ પાપા ધોખા જે ધોયા હોય ને દોહની સોપડી મારી નાતને હોપી દે છે. કે ભાઈ આમાં મેલો હેલો કો વેદ નીકળ્યો હોય ને તો એનું કાટકૂટ કરી નાખજો, પણ મારી દેવીના સોખા ભાણા જમાડો. તેર મુખી મારી નાચ ન્યાય કરે કે એક હકમ પૂરો થયો ભાઈ તો બીજો હકમ લાવો કાળો ભૂવો. કાળો ભૂવો એના વાડિયા સૂટ કહેવાય મારી નાચ, વાડિયા સૂટ યગદી મૂકી દે મારી નાચ. હાલ મળી આ ભીમલાની વસ્તીને કઈ લીધી હોય ને તો તું ખાવા ઉતરી હોય ને તો હાલી જા. આનું નામ નાચ, આનું નામ ગણ ભેદુ ગણ સુપાત્ર મારી ગણિયાલ નાચ જેથી ગણવટ કરે. અને હકીકતની વાત છે સાહેબ, પેલા હતું આવું. કે ભાઈ આમાં એક તાલ બાકી છે, આ દેવી હાલતી ને ગમે ફેર છે, ફેર પડી ગયો. 18 ખાંડીનો રાણીકનો મેકાહાર લાવીને સીમાડાની અંદર બાંધ્યો. હવાયું ભાણું દેવું છે, મારી નાચ કલું હલું થાય છે. નાની નાની દીકરીઓ ધાવું નાક બસડા રોવે છે. મળી તને દુઃખ હું લાગી ગયું? આ 52 જાત્રે આજ તને હાંભરી હું પણ કેવા તમા કીધું હગા હગા હગો હોય ને હગાના દુઃખમાં ભાગ નો લઈને તેને હગો નો કહેવાય. તો ધર્મ ધર્મ નું હગું હોય કોકો ભાઈ. મારી વિહળીને બીજું કાંઈ દુઃખ નતું, પણ આ વસ્તી મારી, આ રાજ મારું, આ વિહળી જમે મને હગતડીને ભૂલી ગયા. હગતડી અવળું ફરીને બેહી ગઈ. જાઓ જાઓ વસ્તીના ભાગનો કણકો ખાવા દઉં. આ વિહળીને તો અમીના વડગાર લાવવા દો ને તો હું હગતડી નો કહેવા. લાખનો માંડવો હવા, લાખનો હણકાર, માંડવો ઝાખો પડવા મળ્યો. ભાઈ પેલાના હગા એવા હતા વિહા ભાઈ, જ્યાં લગન દેવી જમે ને નાતીલો સાસ નો બોલતો હોય. ધર્મના સાચ્યા હતા ભાઈ. આનો રસ્તો લ્યો ભાઈ. આ જનાવર આયલું કેમ નહીં? 3 વાગી ગયા, 3:30 નો સમય. કે લાવો ભાઈ કુંઢો લાવો. કારે કોણ બોલ્યું? ઓલો નાનો હતો ને રીહદાર માણા હતો સાહેબ. સંગજી વીરજી હિજી જહમત ને ચલો ભાઈ પજ્યો. લાવો ભાઈ કુંઢો. નાથી લાગે તો અમે વૈયા જાય ભાઈ, તમે ખવડાવો. 4 વાગી ગયા, મારો કુંઢો લાવ્યો પણ કડું વાળ્યો જ નહીં. ઘડી બે ઘડી થાય તાતો સગલા સગસગી જા કુકડે બાંગુ દીધી. નાની નાની દીકરી પાણીના પહર લઈને પાણી ભરવા હાલી નીકળ્યું છે. માંડવો ઉભો રહી ગયો, નાતીલા વૈયા જવા મળ્યા. દેવી જમીની નોંધ ની રાજ્ય નો જમી પછી ક્યારે ગામની અંદર 16 વર્ષની દીકરી છે, કેરીના ફાડિયા ફાડિયા જે આંખો રૂપ રૂપના અંબાર, હાથ હાથના વાહ ઝટુકલા, સૂર્યના તેજ ઝાખા પડે એવું રૂપ, ધીરે ધીરે ડગલા માંડેલા ભાઈ, ધોળી હાડીનો રણસોટો વાળેલો હતો, માથે ત્રાંબાના બેડા છે, કંકુનો સાંડલો કરેલો જાતની મુસલમાનની દીકરી. આડી ઉભી રહી ગઈ, ક્યાં જાવ મારી નાચ, ક્યાં જાવ? કે માડી હવે તો અમારે ઝૂંપડીએ વૈયા જાય ને. કેમ? દેવી નો જમી. આ દેવીએ નો ખાધું કે નો ખાધું?
માતાજીને માનવા વાળી દીકરી માથે બેડું શોકમાં ઉતાર્યું ધોળી હાડીનો રણસોટો વાળ્યો જ્યાં દીકરી બેડું હેઠું ઉતારીને જ્યાં દેવીના મઢડા કોર જાય ને તો અહીંયા જોયે તો ગામના લોકોએ માંડવો હળગાવી નાખેલો દેવીને અગહનદાન દઈ દીધેલો લાખનો માંડવો હવા લાખનો મેઘો ડમર જો ભાઈ ખબરદાર કોઈ મારી પડખે આવ્યા તો કાળી વેલ વાઘરી મારી પડખે કોઈ નો આવતા હો ત્યારે સંગજી ભુવાએ કીધું કે જાતની દીકરી મુસલમાનની અરે બાપા માં તું બળી જાય સાગડીએ કાઈ વાંધો નહીં સાહેબ પણ સરી સંદર્ભ પ્યાલા દેવીના મેઘા ડમર બધી દીકરીએ ખોળામાં લઈ લીધું સાહેબ દીકરી એક નાતા લઈ ગઈ વિહળી ને બસાવી પછી દીકરીએ દેહ છોડી દીધો મરી ના ભાઈ આ ગામેડું હવે આપણને મારી નાખશે નહીં જીવવા દે ના 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 બસડાને લઈ ઉસાળા ભરી લીધા જ્યાં દેવી રાત વાહુ કરે ને આપણે રહેવું ભાઈ હાલતા જન ગેલી ગુજરાત મૂકી નવ હોરડ પંચાળ ના રાજની માતાહુળ ગામમાં આવ્યા માથાહુળ વસાવી લીધું બિહાભાઈ ને માથાહુળી અટક પડી કોક દી જાજો માથાહુળ કેવું ધર્મ હતું કેવી જગ્યા હતી માથાહુળિયાની માથાહુળ ની અંદર જોયો તો પાવો રસાવી દીધો ગામનો ગામધણી ઘેરે આવ્યો ભાઈ ગામમાં માણસોની તમારી જગા માણસની જરૂર છે એક એક જણો પસા હો જણા ભારે પડે ને આવો યાદ હતા કોના પાસે ભાઈ પણ ગામને બસાવા ગયા ત્યાં પોચે ખપી ગયા જના ચીસ પડે પછી જના ધડ લડ્યા હોય મરી નાચ એલા નાના મીર હા ભાઈ આપણા વડવા ગયા જે આવ્યા કેમ નહીં કે જોવો તો ખરા ક્યારે એક માણસ આવ્યો સંદેશ દીધો કે ભાઈ તમારા પાસે તમારા માવતર છે ને ધીંગાણા ની અંદર મીર્યા છે શું વાત છે કે એના માથા પડી ગયા પણ ધડ હજી લડે છે એમ તો કે બાપા બાપા મારી દેવી પણ ગતિનામું ગઢિયાનું ગતિનામું મળતું નથી પણ જૂની બોલી જૂનો વ્યવહાર જયારે આદરો ત્યારે દેવીએ કીધું કે મારે ખાવું છે માતા હોળી જગ્યામાં ચાર સડાનો પાટ નાખી દેવીને પૂછ્યું હોય લાવો લાવો મારો પાસનો વ્યવહાર મારી પાસની બોલી લાવો મારી નાચ જોજો બોલી મુકાઈ ની વ્યવહાર મુકાઈ ની હો જો બોલી મૂકી ગયો ને વ્યવહાર મૂકનો તો દેવી જો મુકાઈ જાય છે પણ ચાર વાગ્યાની
એલા ભાઈ પરાણે દેવી પૂજાય નહીં, રૂપિયાથી દેવી પૂજાય નહીં, લાકડીના બળેથી દેવી પૂજાય નહીં. દેવી પૂજવી તો ભાવથી દેવી પૂજાય. પણ મારી નાથ દેવીનું જયારે ભાણું હોયલું ને, દેવીનું જયારે ભાણું હોયરું કરે સકત થયા ભાઈ કે બીજું તો કાઈ નહીં, પણ ઓલી દીકરીનું ગતિ નામું તો મેળવો. હે મારી નાચ જયારે ન્યાય કરવા બેઠી ને ત્યારે વિહળી તો બોલી, પણ મારી હાકરિયા ટોડાની દેવી હગતની બોલી. આય મારી ઔરંગાબાદની દેવી, મારી કોવળી કળકળિયાની દેવી, મારી હાક્યા હરતાઈયાની દેવી, મારી ધોળી હાડીના નેજાની દેવી. શું છે રવાજો મારી નાચ રવાજો, હું હગતડી બોલું. ઈ કોઈ નતું, ઈ પોતે મારો અંશ હતો. કે આ હું લેવા માંડી તે કર્યું કે વિહળી એકલી જમતી થી 52 જાતર મને ભૂલી ગયા હતા ને, એટલે લાવો લાવો મારું ભગતડીનું ભાણું. કે ભાઈ જાતની મુસલમાનની દીકરી જ્યારે આગંદાર વિહળીને બસાવી છે, હગીત માલી કઈ બની ખબર? હરરાજી. એનું નામ હરરાજી પડી ગયું. લાખનો માંડવો હવા લાખનો ભગરિયો, હરજાદીનું ભાણું હોય. કઈ દશા બની ખબર? જે વિરમ ગામમાં બની. હરજાદીનું જનાવર નો હાલે. કે હરાજી મખ મારતી નથી. ક્યારે નાના છોકરા જયારે ઘોડિયામાં હોતા થાય ને, ખમા ખમા મરનાય જાજી ખમા, એના ભાઈ ધોડો તો ખરા. આ દેવી જમેસર ઓલા છોકરા કેમ ઘોડિયામાં ધોણે છે? હું અબોલ છોકરાઓ, અબોલ બોલતા હોય તો બધા બોલે, પણ અબોલ છોકરા ઘૂઘવાટા કરે ઘોડિયામાં. કે મારી નાયત કીધું કે લાવો ભાઈ ને. શું છે ભાઈ? કે હું સંગજી ખમા મારી નાયત ખમા મારી કરી આજ, હું સંગજી ભૂવો. ક્યાં બીજો બોલો ખમા મારી નાયત ખમા હું વીરજી. પાસે આવ્યા દેવી જમતી કે દીવો. કે દાદા સંગજી વીરજી હીરજી તમે હતા? હા હું અસુરગતિ ગાઉં. કાંઈ અસુરગતિ નથી મારી વસ્તી, મારે ખમા કેવી પણ મારી દેવી યારે ખાવું છે. મારી નાયત માંગે એમ કરી ગયો તો દેવીની હારે તમને મુઠી જાય દઈ. હા મારી નાયત માંગે એમ કરી જવું પડે તમારે. કે સંગજી ભૂવો મારી નાયત માંગે ને એમ કરી દીધું કે તારો ઓળખાણ નો વધાવો દેજી. ઓળખાણ નો વધાવો આપ્યો. તમે પાસ પૂરવી ગયા છો ને? તો કે હા. તો અખંડ એક સપ્તી ભરીને મૂકી દે, પાસે પાસ ની અંદર અખંડ વધાવા નીકળે તો માન્ય ભૂવો હાસો. પાસ પૂરવી ગયા ને પાસ વધાવા, ઓળખાણ નો વધાવો એટલે 100 વધાવા. એક દેવીની વાસા એટલે હાથ થાય. ત્યાં તો 9 તાલ લીધા હતા ભાઈ મારી 33 ની સહી સાથે. માથા હોળિયાને 5, સારોયાને 4, વાઘૈયાને 3. પાંચ દેવી ની હારે ચડાઈ ગયા મારી નાચ. ત્યાં 5 પૂર્વેજ્યા નામ પડી ગયું. એ ત્યાંથી 5 પૂર્વેજ્યા નામ પડ્યું. દાદો સંજી દાદો વીરજી હીરજી જહમત પડી ગયો. દેવીની જાતર ખબર હોય માથા હોળમાંથી નીકળી જાય. ક્યાં આવ્યા? ભોગાવા. 2-5 વર્ષ રહ્યા છે ત્યાં. મહેનત મજૂરી કરી, પણ જયારે દેવીનો ઓરતો આવ્યો કરે કીધું ભાઈઓ દેવી પૂંજવી કે નથી પૂંજવી? હવે વર્ષો યા બાપા ભાવની કે ભાવની ભાવની કે લાકડીના બળથી કે રાખ થઈ કે રાખ થઈ.
રૂપિયો રૂપિયો વિહાભાઈ કેદી ઉઘરાયો કેદી વખતમાં જદી ભોગાવાની અંદર હોળ થંભો નાખ્યો મારી નાય પેલો વેલો માંડવો માથા હોળિયા ક્યાં નાખ્યો હોળ થંભો માંડવો ભોગાવાની અંદર પેલો વેલો હોળ થંભો કયો તો માથા હોળિયા ભોગાવાની અંદર હોળ થંભે દેવીએ ખાધું એક જાતર બીજી જાતર પાંચ પાંચ હાથ જાતરો પૂંજ્યા પછી પિંડમાં કળિયુગ આવ્યો મરી નાય કળિયુગ આવે ને પછી કોઈનું કાઈ ન રહે ભાઈ નાના અમીર મોટા અમીર ગા તમારે ધૂણવું છે તમારે પિયાલા જ પીવા છે કે એવું ભાઈ થોડું બોલાય શું વાંધો છે તો એક કામ કરો ભાઈઓ ની અંદર ભાગલા પાડી ગયો દેવી ની અંદર ભાગલા પાડી ગયો અમારે તમારી ભેગું નથી રહ્યું કોણ બોલ્યું એક ભાઈ નાગરો બીજાનું નામ કુરો એકનું નામ ગણેશ અને બીજું નામ યવસળ એ મારી વિહા ભજણી દેવી ચાર ભાઈઓ આ તમારી ભાઈઓ અમારી ડોશીની સેવા કરે છે પણ સાડ ખોટી ન કરાય ભાઈ અરે બાપા બાયુની વાત બાયુમાં રહેવા જો દીકરાની વાત દીકરામાં રહેવા જો ભાઈઓની વાત ભાઈઓમાં રાખો અને દેવીની વાત દેવીના મઢે હાલો રવાઈ ગયા ડોસ્યું હાટું બાજ્યા ચારે ભાગેડું બની ગયા મરીનાથ દાદો નાગરો પૂરો ગણે અવસળ ડોળી વાઈ માં ગયા ને ડોસ્યું વાળા નામ પીડ્યું આવડાયા ભોગાવો મૂકી દીધો ન્યા તાતણીએ આવી ઉભા રહી ગયા બાપા તાતણીયાની અંદર જેથી ગલાલીઓ માંડવો હે મારી ભોગાવાના રણથળની દેવી મારી માથા હુલની જગતની દેવી મારી વિરમ ગામના હટાણાની દેવી મારા તાતણીયાના ગલાઈયા માંડવાની દેવી તાતણીયાની અંદર ગલાઈયો માંડવો કે જેવો તેવો થોડો નાચના પગ ગલાલમાં ખૂટી ગયા ગલાલ એટલો ઉડાડે વિહોભાઈ ઓળખાય નહીં એટલો ગલાલ એના ગલાલિયો માંડવો ન્યા ગલાલિયા માંડવે જમી ક્યાં તાતણીયા શેલીતા જદી તાતણીયો મૂકી દીધો મારી નાથ અમૂલીના પાધરી આવી ઊભી રહી મારી અમૂલીના પાધરની દેવી આ થોડું પેડ થોડું છે ભાઈ માતા હોળિયા પરમાર નાનું પેડ નથી ભેગા થાય પછી બાપા કોઈને ખબર ન પડે રાવટિયું નખાય જાય પડીએ પાણી વેસાવા મળે રાવટિયું નખાય જાય ક્યાં અમૂલીના પાદર અમૂલી ગામે છે ને અમૂલી નદી છે શેલીદાણ્યા અમૂલીના પાદર ખાધું ભાઈ નહીં ઘર નહીં બાર નહીં ગામ નહીં ગ્રાહ નદીના કાંઠે કેમ પીડ્યું રહેવું તો અમૂલીની બાજુમાં એક ગામ છે મોટું હાલોન ભાઈ ત્યાં આમો લઈ માલિન નદીના કાંઠે માલિન નદી ગામ ખૂટવડા ખૂટવડા આવી જન આસન મળ્યો હોય મરી નાથ કેદી ગઢિયાએ માંગણી કરી કે વિહળી હવે આસન વાળી માડી આયા રે ઈ તારા અને વૈયા જાય ભલે માડી પણ કોઈને જકારો દેવાય નહીં કોઈને તુરું વેણ કહેવાય નહીં કોઈ સરી લાકડી કોઈને ધમકી દેવાય નહીં વરસો વીતી ગયા મારી ઘૂંટવડાની જગ્યામાં જન વરસો વ્યા ગયા હોય
દેવી ઓળખી મારો વિહલો પૂછતો પૂછતો કેદી આવ્યો તો ત્યાં મેં લેખ લખી દીધા હતા કે દાદો સંગજી દાદો વીરજી હીરી જહમત પઈ ગયો નાનો હમીર ને મોટો ખૂટવડાની જગ્યામાં એક ગદી તો ઝંડુરનો ભાગલો હા ગઢિયા કઈ જેવા તેવા હતા ઝંડુર બાબાની વાત કરું ને ભાઈ દેવી પૂજા હાથમાં ધૂપાણું લઈને ઉભો થો ઓલો જનાવરને ધૂપ દેતા હતા જનાવર ભડક્યું બાપ ધૂપાણાને શીંગડું લાગી ગયું ધૂપાણું ઉડી ગયું આશા પ્રી ધૂપ બત્રી સો મસાલો હવા શરબ ઉગાડ તારે આ કરવી થી ને તારે આ કરવી થી ને મારા જંડુરિયામાં જનાવરે શીંગડું માર્યું ભાઈ ધૂપાણું હેઠું પડી ગયું દડ 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 આહુડા પડી ગયા ઓહો એને વિચાર કર્યો કે મારી નાઈટ ને હું શું કહીશ મારી નાઈટ ને હું શું જવાબ આપું મારા જંડુરિયાના પેટમાં કઈ કાયલાય નથી પાપ નથી છતાં ધૂપાણું કેમ પાડી દીધું જમીન માથે ગોઠણિયા ભર થઈ ગયો ખોબાની અંદર દેતવો લઈને ઊભો રહી ગયો મારી નાઈટ કોણ કરે ક્યારે આવું કરે કોઈ હે આ વિહળી હરજાદી તને ખાવા પીવાનું તો ઘણું મળશે પણ એક આ જંડુરિયા જેખું તને ભાણું નહીં મળે મારી મારી કાળી રગ લઈ લે માયા મળશે ધન દોલત મળશે પણ તને જંડુરિયો નહીં મળે મારી રગ માંગી લે મારું માથું માંગી લે ની ખોબાની અંદર દેતો લીધો સાહેબ અને દેવી પૂજ્યા ઈ ખોટવડા મારો વિહોભાઈ ને આવ્યો ઇતિહાસ લાઈક લખ્યા મેં કહ્યું અજળ છે તો ભાઈ પણ હું આવીશ બાપ દર્શન કરવા નાણું મળે પણ ટાણું મળે તને ભીમલો દેવી દેવી કરતો વન વન યાટા મારે રણની રોજડી કરી મને ભીમલા ને મને રણની રોજડી મને દેહવટો દઈ દીધો ક્યાં જઈ ભીમલો ઉભો રહું મારી મારું ભીમલાનું કાંઈ નહીં મારી ભીમલાની વસ્તીનું કાંઈ નહીં દેવી દેવી કરે દેહવટો ભોગવે મને તારા દર્શન વિના મારું જીવન ખારું બની ખૂટવડા મૂકી બિલકાય ઉભો રહ્યો કોઈને માયાનું બળ લાકડીનું કોઈને હગાનું બળ નથી માયા નથી લાગડી નહીં જાડું હગું મારો ભીમલો ઓશિયાળો યાહુડા પાડે માડી મારા ભીમલાને ધૂણવું નથી મારે પ્યાલા નથી પીવા પણ બાપના દીકરો મને દેવી તો પૂજવાઈ ગયો રવા દે મારા ભીમલા મને હારું લાગતું નથી મને વિહળી ને હારું પૂજે કોઈ માં ભાતું લઈ નાના નાના બસડા લઈને જતી હાલી નીકળ્યો મારો બાપ ભીમલો એ લાકડી ના ટેકે ટેકે માથે પૈયું બાંધેલું આહુડા લૂસતો લૂસતો નાના નાના બસડા ને લઈને હાલી નીકળ્યો એને બિલખા મૂકી દીધું બિલખા મૂકી ઉસાળા ભરી એક થાણા ગલોની જગ્યામાં મરી દેવી બાપા બાપા મને થાણા ગલોની જગ્યામાં જતી ભીમલો
સપના આવે મને ભીમલા ને તારા સપના આવે ઓહો આજ વિહળિયાનું સપનું હાસુ પાડ્યું ભાઈ સપનામાં ભાથો ભીડેલો હોય ઢાર ખાંડીનો કુંઢો આવ્યો હોય કેવા સપના એ બા ભીમલાના સપના આવ્યા ભાથે ભીડેલા હોય ને વીહળીનો કુંઢો આવ્યો ક્યાં ગઈ મારા બાપ ભીમલા યગલની દેવી મારા બાપ ભીમલા ના યગલી નબળ પોકારની દેવી રવાદે સપના વૈયા ગયા જોવે જાગે જોવે તો આ તો સપનું છે ભાઈ તો સપનામાં મારી દેવી મને મળી તો ખરી પણ ભાઈ કર્મે લીખ્યા ગીતાર બધી સઠીના સુકે નહીં હુનર કરો હજાર અંતે આડા આવે થાણા ગલોલની જગ્યા મૂકી મારી વિહળીને સારું લાગે ઈજા સ્વભાવ ડલા આવી ઉભો રહી ગયો ઓલી રણની ઠેકરી સ્વભાવ ડલાની જગ્યામાં મને વિહળીને સ્વયંમી પાવો હા બેરો મને સ્વયંમી પાવો આને ગધરો ગુથવો છે એને જુગ બાંધવો છે જા મારા ભીમલા જુગ જાય કે જુગનો પાયો જુગ બોલી બીજું બોલવા ઊભી થાવ ને મારે લખેલા વિહળીના જો ખોટા થવા દો અને ભીમલા તારા નામનો જો નેજો સડાવ્યો ને આ જો નેજો નમવા દઉં તો મને વિહળી હરજાદીના ખોટ લાગી જાય બાપા પોતાના બસડા ઓલા ભાંગલ મેરિયાની જેમ યવલમાં લઈને બેહી ગયો હોય મરી નાય મળે એ મારા ભીમલાના બસડા હો ગાંડા ભોળા છે એના દંદીશની ખબર નથી પડતી એ મારા ભીમલા બુવા આ વિહળીને મને કણકો ખવરાય અને બેટા તો શસ્ત્ર કણકાનો હિસાબ નો દઉં ને આ જગ્યાની અંદર જો શસ્ત્ર કણકાનો હિસાબ દેવ નો દઉં ને તો મને ભીમલાની દેવીને ખોટ લાગી જાય લાવો લાવો મારી નાચ કોઈ વિજ્ઞાનનો ભણેલો કોઈ કામણદારો જો પાણીની જેમ ન પી જાવ ને તો ભીમલા મને વિહળીને ખોટ લાગી જાય તારી વસ્તીને કહી દે બેટા કે આ જગ્યાની અંદર એક જૂક બાંધી દે અને એઢી ઈટનો એક દી પેઢી બાંધી દે અને 3.5 દીનું મળદું આવે જો મળદા બેઠા ન કરું ને તો હોબા વડલાની જગ્યાની અંદર મને વિહળીના ખાજા ખોટ લાગી જાય ક્યાં ગઈ મારા બાપા ભીમલા યકલની તારી બોલી તારો વ્યવહાર પાંચ ભાઈનો પોકાર પાંચ ભાઈનો જદી વ્યવહાર મારા બાપ ભીમલા ગરીબાઈની દેવી લને લને મારા પોપટિયા પાથો ભીડી ભીમલા 1.5 સાતર ખવરાવ્યો ભાઈ આ 1.25 લાખનું પાત્ર ઘડાવ્યું આ દેવીની જગ્યાની અંદર ભીમલો હમાઈ ગયો પણ જ્યારે અબોસન તાણ છે જ્યારે ભાથા બીડ છે ને હમાળ પોપટિયા બાપ ભીમલાની દેવીને હમાળ ભાથો ભીડી લે વાહ વાહ ક્યાં ગઈ મારી કુંઠાલી ભાગનારી
મારી ભગરિયાની રણછોડની દેવી એક બાજુ પોપટિયા ઉભો બીજી બાજુ કેસુડો ઉભો પણ કેસુડો કેવો છે ભાઈ નબળ માણસ છે રાગ માણસ મળી મને જલુડાની જેમ વેઠું દેખાડીશ જલવાની જેમ મને કેસલાને વેઠું દેખાડતી નહીં મારી હાકરિયા ટોડાની દેવી મારી ધોળી હાડીના હણકારની દેવી મારી ધોળી હાડીના રણછોટાની માળનારી કેસુડા 4 વાગ્યાની ઘડી થાને બેટા તો ભાથો પીડી લે અને પૂંભડી લાય ને તારા ભાખેલા તો ભોયે પડવા દઉં ને તારા ઉજળા લુગડામાં નબળો ડાઘ પડવા દો કેસુડા તો મને વિહળી હરસાદી ને ખોટ લાગી જાય રવા દે મને જલુડાની જેમ મને વેઠું દેખાય માં મારા બાપ ભીમલા મને વાછી બાપ કેસુડો દેવી દેવી કરતો રોવે મારી નાચ કેસલા કોની ભાગમાં હોય તો આપણને અમર રાખડી મળે તારા ભાઈ હારા છે ને બાપ તને અમર રાખડી મળે એ મારી નાચ મારી વિહળી હરસાદી મને કેસલાને અમર રાખડી બાંધો ને પણ જોઈએ મારા બસડાની છેતરતી નહીં હો ક્યાં વઈ ગઈ મારી વિહળી ક્યાં વઈ ગઈ મારી હરસાદી મારી હાકરિયા ટોડાની મારા બાપ ભીમલા એકલ હાલની વિહળી હાલની હરસાદી મારી પાંચ પૂર્વજના ધર્મની દેવી મારા બાપ સંગજી વીરજી દાદા જહમતિયા પતિયાની દેવી રવા દે મારી હાકરિયા ટોડાની દેવી મારી ઓરંગા વાહવાની દેવી મારી કુવળી કળકળિયાની દેવી મારી હાક્યા હતાયાની દેવી મારે કેસુ ભુવા બેટા તને દુઃખ પડે ને દુઃખમાં તો બધાય સંભારે હો પણ દેહ પરદેની ઘડીએ જાન જો પેટના રોટલા હાટું જાન બેટા અને કદાચ કોઈ લાગ્યો તારી હામો કદાચ લાગ માંડે કોઈ ભાગ્યો ભાગ માંડે અને એ વેળાએ એક દી મારા નામના ટપોરા પાડી બેટા જો તારા પડખે આવી મારા કેસુડા તારો દુઃખનો ભાગીદાર નો બનું તો મને ભીમલાની દેવીને ખોઈટ લાગી જાય રવા દે મારી વિહા ભજણી રવા દે મારી હાકરિયા ટોડાની દેવી મારા પાંચ પૂર્વજના ધર્મની